જગદીશ વિશ્વકર્માનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે સામે આવતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અભિનંદન પાઠવ્યા। ગુજરાત રાજ્યના ભાજપ સંગઠનને નવું નેતૃત્વ મળવા જઈ રહ્યું છે। ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ બનશે જગદીશ વિશ્વકર્મા। પ્રદેશ પ્રમુખ માટે જગદીશ વિશ્વકર્માએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરી। નવા પ્રમુખનો પદભાર સમારોહ આવતીકાલે યોજાશે, ત્યારે સિનિયર નેતાઓએ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવી। જગદીશ વિશ્વકર્મા સામે આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પડકાર રહેશે। જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે। જગદીશભાઈને કમાન સોંપાતા જ અભિનંદનનો તેમના પર વરસાદ થઈ રહ્યો છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા। કે નગરપાલિકા કે મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીઓમાં પણ જગદીશભાઈ બધાને એમના કુશળ નેતૃત્વનો લાભ આપી અને આવનાર ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય અપાવશે એવો મને વિશ્વાસ છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી આગાહી વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાં ચોમાસું વિદાય લેવાને આરે છે, ત્યારે જતા જતા મેઘરાજા અનેક વિસ્તારો પર મહેરબાન થઈ રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। દરિયાકાંઠે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેથી મચ્છીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના છે તે આપવામાં આવી છે। આગામી 24 કલાક માટે વેરાવળ અને અન્ય બંદરો પર LCS 3 લાગુ છે। અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેવાની પણ શક્યતા રહેલી છે। વેરાવળ ભરૂચ પાસે મોન્સૂન વિડ્રોઅલ લાઇન પહોંચી તો દક્ષિણ દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવાયું છે। વરસાદને લઈને જે પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોના પાકને ક્યાંક નુકસાન તો ક્યાંક ફાયદો થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે। અમદાવાદના પેલેડિયમ મોલમાં એક યુવકે સગીરાનો ચેન્જિંગ રૂમમાં ચેન્જ કરતો હોવાનો વિડીયો બનાવતા ચકચાર મચી છે। અમદાવાદના પેલેડિયમ મોલની એક ઘટના જેનાથી સ્ત્રી સુરક્ષા પર ફરી એક વખત સવાલો ઉઠ્યા છે, કારણ કે અમદાવાદના સૌથી નામચીન મોલમાં સગીરા ચેન્જ કરતી હોવાનો વિડીયો એક યુવકે ઉતારી લીધો। આ યુવકે 1 કે 2 નહીં પણ 4 જેટલા વિડીયો બનાવ્યા હતા, જે તેના ફોનમાંથી મળી આવ્યા છે। રવિ પ્રજાપતિ નામના યુવાને આ કૃત્યને અંજામ આપ્યો હતો। જોકે પોલીસે આ મામલે તપાસ કરી અને આરોપીને ઝડપી પાડ્યો છે। ત્યારબાદની કાયદાકીય કાર્યવાહી ST-SC સેલને સોંપવામાં આવી છે। પેલેડિયમ મોલમાં આવેલ મેક્સ શોરૂમની અંદર આ બનાવ બન્યો છે, ત્યારે આ ઘટનાને લઈને મોલમાં આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતના વરાછામાં હીરાની ચોરી કરનાર ઝડપાયો। પૂર્વ કારીગરે જ ઓફિસની ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। સુરતમાં હીરાની ચોરીનો બનાવ બહાર આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। જોકે પોલીસ તપાસ બાદ વરાછા મિની બજારમાં આવેલી હીરાની ઓફિસમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। પોલીસની તપાસમાં ખુલ્યું છે કે આ ચોરી ઓફિસના પૂર્વ કારીગરે જ કરી હતી। આરોપીએ ડુપ્લિકેટ ચાવી બનાવી દરવાજો ખોલીને ઓફિસમાંથી હીરા ચોરી કર્યા હતા। ચોરીમાં 13 લાખથી વધુના કાચા અને તૈયાર હીરાનો સમાવેશ થાય છે। બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આરોપીની ઓળખ કરી ઝડપથી કાર્યવાહી હાથ ધરી। હાલ આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ બનાવમાં પોલીસે આરોપી પાસેથી ચોરેલા તમામ હીરા જપ્ત કર્યા છે, ત્યારે બીજી બાજુ આ બનાવને લઈને વેપારીઓમાં ચિંતા વધી છે। રાજકોટમાં 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ કર્યું છે। પોતાની બીમારીનું કારણ સુસાઇડ નોટમાં લખીને મહિલા કોન્સ્ટેબલે મોતને વહાલું કર્યું છે। રાજકોટમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે। એક મહિલા કોન્સ્ટેબલે પોતાની બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે। ભૂમિકાબા ચૌહાણે આપઘાત કરી લીધું છે। 27 વર્ષીય ભૂમિકાબા ચૌહાણે માઉન્ટેન પોલીસ લાઇનના ક્વાર્ટર્સમાં ઘઉં નાખવાની દવા પીને આપઘાત કર્યો હતો। તેઓ લાંબા સમયથી આંચકી અને વાયની બીમારીથી પીડાતા હતા। બીમારીથી કંટાળી આ કઠોર પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે। નોટમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સતત બીમારી અને દુઃખને કારણે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે। જોકે અગાઉ પણ ભૂમિકાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે સફળ નહોતી થઈ, પરંતુ આ ઘટનાથી હવે તેના પરિવારજનો અને સાથીદારોમાં ગમગીની છવાઈ છે। ગુજરાતમાંથી ઝડપાયેલા નશાના કાળા કારોબારનો નાશ કરવામાં આવ્યો છે। દહેજ ખાતે 381 કરોડનો નાર્કોટિક્સનો જથ્થો નાશ કરાયો। દહેજમાં 381 કરોડ રૂપિયાથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। દહેજની બેલ કંપનીમાં જપ્ત કરાયેલ ડ્રગ્સનો નાશ કરાયો, જે 17 જિલ્લાઓમાં 442 ગુનાઓમાં મળેલા ડ્રગ્સનો હિસ્સો હતો। મંત્રીએ આને સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનવના દહન તરીકે રજૂ કર્યું હતું। પ્રોજેક્ટ દરમિયાન ડ્રગ્સના વિતરણ અને દોષિત નેટવર્કની તપાસ પર ભાર મુકાયો છે।
મેન્ટર પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇનને વધુ સઘન બનાવી લોકોને માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ પગલાં સાથે નાગરિકોમાં માદક દ્રવ્યો સામે જાગૃતતા વધારવાનો પ્રયાસો કરવામાં આવે છે. પોલીસ અને સંબંધિત તંત્રએ રાજ્યભરની અંદર અને દેશમાં પણ આવા ડ્રગ્સના કેસોમાં સતર્કતા વધારી તેને નાથવા માટેનો સંકલ્પ કર્યો છે. વડોદરામાં પાઠાના વાળાઓએ હલ્લાબોલ કર્યો છે. મહાનગરપાલિકાની ટીમ સામે જ રસ્તા પર ઊંઘીને વિરોધ કર્યો છે. વડોદરામાં પાથરના વાળાઓએ પાલિકા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. કમાટીબાગ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ ખાતાની ટીમ કાર્યવાહી માટે પહોંચી હતી ત્યારે પાથરના વાળાઓએ રસ્તા પર ઊંઘીને વિરોધ નોંધાવ્યો. પાથરના વાળાઓનો આક્ષેપ છે કે તેઓ પરસેવો પાડી રોજીરોટી કમાય છે, તેમ છતાં મહાનગરપાલિકાની ટીમ તેમને હેરાન કરે છે. શહેરના અન્ય વિસ્તારોમાં દબાણ દેખાતું હોવા છતાં ત્યાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, ફક્ત તેમને જ ટાર્ગેટ કરવામાં આવે છે. ધંધો નહીં કરો છે તો ચોરીઓ કરવા જાઓ. કઈ ચોરીઓ કરવા જઈએ? ચોરીઓ કરવા જઈએ તો પોલીસ વાળા હેરાન કરે. મહેનત કરી ખાઈએ છે, મહેનત પછીનો પાડી તોય ખાવા નહીં દેતા. પણ આ રોડ પર ઊંઘું માણસ કંટાળી જાય તો શું કરે? પછી તમે તો શું કરે? મહાનગરપાલિકાની ટીમ અને પાથરના વાળા વચ્ચે વાતચીત ચાલી રહી છે ત્યારે આગળ શું થશે તે હવે સમય જ બતાવશે. વડોદરામાં વોર્ડ નંબર 6ના સ્થાનિક લોકો દુર્ગંધયુક્ત પાણીથી સતત પરેશાની ભોગવી રહ્યા છે. વડોદરામાં પાણી પ્રશ્ને લોકોને આક્રોશ હવે ફાટી નીકળ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના વોર્ડ નંબર 6 સહિત વારસિયા અને આજુબાજુના વિસ્તારોમાં દુર્ગંધયુક્ત પાણી પુરવઠાને લઈ અને નાગરિકો પરેશાન બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પીવાથી તેઓ બીમાર પડી રહ્યા છે. આ સમસ્યા અંગે પમ્પિંગ સ્ટેશન પર જઈ અને લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ અસરકારક પગલાં નથી લેવાયા. ચેરમેન અને કાઉન્સિલર મળવા ન આવતા લોકોને આક્ષેપ કંઈક એવા પણ કર્યા છે અને તે સાથે જ હલ્લાબોલ પણ કર્યો છે. નાગરિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તંત્ર તત્કાલિક યોગ્ય પગલાં નહીં ભરે તો તેઓ વધુ કડક આંદોલન કરશે. સ્થાનિક લોકોની માંગ છે કે તેમને શુદ્ધ પાણી આપવામાં આવે જેથી કરી અને તેઓને બીમારીનો સામનો ન કરવો પડે. અમદાવાદમાં ઈપીએસના પેન્શનરો પેન્શન વધારવાની માંગ સાથે વિરોધ પર ઉતર્યા. સરકાર પેન્શન વધારવા પર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ કરી. અમદાવાદમાં ઈપીએસ 95 પેન્શનરો દ્વારા ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેન્શનરોની મુખ્ય માંગ હતી કે સરકાર તાત્કાલિક પેન્શન વધારો કરે. હાલ મળતું પેન્શન અત્યંત ઓછું હોવાનું જણાવી પેન્શનરો ભારે મુશ્કેલીમાં જીવન જીવતા હોવાના આક્ષેપ કર્યા છે. મોંઘવારી વધતા પેન્શનનો દર સમાન પ્રમાણમાં વધારવો જોઈએ તેવી માંગણી કરી છે. સાથે જ મોંઘવારી ભથ્થા મુજબ પેન્શનમાં સુધારો કરવા પર ભાર મુકાયો છે. ઈપીએસ 95 હેઠળની વર્ષોથી બાકી પડેલી માંગણીઓને સ્વીકારી અમલમાં મૂકવાની પણ માંગ કરાઈ છે. પેન્શનરોનું કહેવું છે કે સરકારી નિર્ણય વિલંબિત થતાં તેઓને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને તેઓમાં આક્રોશ છે. સરકાર આ અંગે તાત્કાલિક પગલાં ભરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં ફરી એકવાર શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો. પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ચિત્રકામ સ્પોર્ટ્સના શિક્ષકોની ઘટને લઈ પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા. અગાઉ પણ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં હિન્દી અને અંગ્રેજીના શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો. સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ ત્રિપરાએ કહ્યું કે આપણું શિક્ષણ સરસ ચાલી રહ્યું છે, પરંતુ સમિતિના શિક્ષકોને બહારનું કામ વધારે કરવામાં આવી રહ્યું છે. સૌથી નબળું શિક્ષણ ધરાવતા 10 રાજ્યોમાં ગુજરાત છે, તો એ દુઃખની વાત છે અને એના કારણો ઘણા બધા છે. એમાંથી કારણો એ છે કે મુખ્ય છે શિક્ષકોની અછત અને શિક્ષકોને આપવામાં આવતી ઇતર પ્રવૃત્તિઓનું ભારણ. વડોદરામાં કાર ખાડામાં ખાબકતા પાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્માર્ટ સિટી વડોદરામાં કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં એક કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે આ ઘટના સર્જાઈ હતી. ગટરની કામગીરી કરવામાં આવતી હતી, જેમાં કોઈ પણ પ્રકારની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી જ નથી. બેરિકેડ પણ લગાવ્યા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરાઈ રહી છે. વરસાદને લઈને ગટરની કામગીરી ચાલતી હતી તે દરમિયાન કાર ખાડામાં ખાબકી હતી, જેથી કારમાં નુકસાન સર્જાયું છે અને સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળે છે. વડોદરા મહાપાલિકા તંત્રના અણઘડ વહીવટના કારણે વારંવાર લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે, છતાં પણ કોઈ વાતનું નિરાકરણ આવતું નથી. સુરત હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જાપાનના મંત્રી મુલાકાત લીધી. સુરત હાઈ સ્પીડ પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જાપાનના મંત્રી હિરોમાસા નાકોનાએ સુરત ખાતે બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી. બંને મંત્રીઓએ પ્રોજેક્ટના મુખ્ય ભાગોની સમીક્ષા કરીને કામની ગુણવત્તા અને ઝડપી ગતિની પ્રશંસા કરી. હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે તંત્ર કાર્યરત ગતિથી કામ કરી રહ્યું છે.
હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ દેશના આધુનિક રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક ઐતિહાસિક પગલું હોવાનું મંત્રીઓએ જણાવ્યું. સુરત શહેર માટે આ પ્રોજેક્ટ વિકાસના નવા માર્ગો ખોલશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. મુલાકાત બાદ બંને મંત્રીઓએ સુરતથી મુંબઈ સુધી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ મુસાફરી દરમિયાન તેમણે ટ્રેનની સુવિધાઓ અને કામગીરીનો અનુભવ કર્યો. ભારતના સેના અધ્યક્ષે નાપાક પાકિસ્તાનને સણસણતો જવાબ આપી દીધો છે. કહી દીધું છે કે પાકિસ્તાને ભૂગોળમાં રહેવું છે કે નહીં તે જાતે વિચારી લે. ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનને ભૂગોળમાં રહેવું છે કે નહીં તે પાકિસ્તાન જાતે જ વિચારી લે. સેના અધ્યક્ષે કહ્યું કે જો હવે હુમલો કરવો પડ્યો તો પાકિસ્તાનનો નકશો જ બદલાઈ જશે. ઓપરેશન સિંદૂર 2.0 અંગે પણ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે. હવે સંયમ નહીં રાખીએ. ભારત દેશ પૂરી તૈયારી કે સાથ है और इस पर वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर्ड टेररिज्म जिसको हम बोलते हैं यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा.